સન્ડે હોય કે રજાનો દિવસ હોય, ઘરની લેડીઝ માટે બધા દિવસો સરખા હોય. મોટા વાગે ઉઠીને એમને સીધું કિચનમાં જ કામ કરવા માટે જવાનું હોય છે. હા, એક થોડોક ટાઈમિંગ એવો હોય કે સ્કૂલ છોકરાઓને ન હોય, તો આરામથી થોડા ઉઠતા હોઈએ છીએ. બાકી ઉલટાનું સન્ડેના છે ને બહુ જ ડિસ્ટર્બ થઈ જવાતું હોય છે, કેમ કે બીજા બધા લોકો છે ને આડાઅવળા ટાઈમ પર ઉઠતા હોય છે, જમતા હોય છે એટલા માટે. અને જો માસી આજે મારે નથી આવવાના ને એટલે ઘરમાં સાફ-સફાઈ બધું જ કામ બાકી હતું એટલે મેં સૌથી પહેલાં બધું કામ કર્યું, નાહી ધોઈ અને રેડી થઈ અને અમે લોકો નીકળી ગયા છીએ એક બહુ જ સરસ મંદિરની વિઝિટ કરવા માટે. આજે ઘરેથી જમીને નથી નીકળ્યા એટલે રસ્તામાં નાસ્તો કર્યો અને પહોંચી ગયા છીએ જો મંદિરે. આ મંદિર છે ઘુમલી ગામની પાસે આવેલું છે. બહુ જ સરસ પ્રાચીન મંદિર છે. અહીંયા લગભગ 300 જેટલા પગથિયાં ચડી અને ટ્રેકિંગ કરીને ઉપર જઈએ ને તો ઉપર પર્વત ઉપર એક શિવજીનું પણ મંદિર છે. બટ અમે લોકો ઉપર નથી ગયા. નીચેનું જે મંદિર છે એની જ સરસ વિઝિટ કરી અને ત્યાં એકદમ જૂનું હોવાથી જો જૂની-જૂની બધી કાર્વિંગ્સ છે અને મને આ ટાઈપના જે મહેલો, હવેલીઓ અને મંદિરો હોય ને એની વિઝિટ કરવી બહુ જ ગમતી હોય છે અને અહીંયા આવીને તો એકદમ મન ખુશ થઈ ગયું. પછી ઘરે આવી અને ડિનરમાં વેજીટેબલ મેગી બનાવી હતી કેમ કે બહુ કોઈને ભૂખ નહોતી. પ્રહારને મેગી ખાવી હતી તો અમે પણ એ જ ખાઈ લીધી છે. તો આ હતો આજનો અમારો રવિવારનો દિવસ. મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.